ખેડૂત આર્થિક રીતે પગભર બને અને બિયારણ ખેડાય જેવી ખેતીમાં ખર્ચ કાઢી શકે તે હેતુથી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000નો હપ્તો ચૂકવાય છે, પરંતુ આજે બનાસકાંઠામાં એવા અનેક ખેડૂતો છે કે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ જ નથી મળી રહ્યો। શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો હવે ચૂકવાશે, પરંતુ આ ચૂકવણી વચ્ચે અને કેન્દ્ર સરકારની જાહેરાત વચ્ચે બનાસકાંઠામાં અનેક ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો નથી। અને એના કારણ છે કે સરકારી પ્રક્રિયામાં ગ્રામ પંચાયત લઈ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોની સમજણ આપવામાં તેમની પ્રક્રિયા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે। ખેડૂતો પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જન સેવા કેન્દ્ર અને ખેતીવાડી વિભાગમાં ધક્કા ખાઈને થાક્યા છે। પીએમ કિસાન હપ્તો નથી આવ્યો એનું કારણ શું ક્યાં બાદ મારો રોજ તપાસ કરે છે અમે પછી શું ટ્રાય કર્યો 2-3 વાર બેંકોમાં લિંક કરાવી પહેલા કે તમે આ લિંક નથી પછી લિંક કરાવી પણ છતાં જે અમે જોયું પણ એના પછી કોઈ હપ્તો અમારા જોડે આવ્યો નથી એટલે હવે અમે 19 હપ્તા કે નોખી ગયા સરકાર એવું બોલે છે પણ મારા ખાતામાં એટલે આવ્યા અમે ઇન્ક્વાયરી કરી છે બધે પંચાયતમાં કરી બેંકમાં કરી તાલુકામાં કરી તો આવશે ભાઈ ક્યારે આવશે અમને તો એવું દેખાય સરકારમાં કંઈક રાજકારણ રમી રહ્યું છે કોઈ મિલી ભગત છે આની અંદર કે સરકાર નાખે છે પણ અમાર સુધી આવતા નથી વચેટિયા કંઈક મિલી ભગત છે। પીએમ યોજનાના પૈસા મને મળતા નથી છેલ્લા 4-5 વર્ષથી એના માટે મેં બેંકમાં બી તપાસ કરી, પંચાયતમાં બી તપાસ કરી પણ કઈ જવાબ મળતો નથી। તો આ અંગે અને મારું ખેતીનું કામ બગાડીને મારે અવારનવાર ધક્કા ખાવા। ત્યારબાદ જે ખેડૂતોએ આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યા, જે ખેડૂતોના બેંકમાં ડીબીડી બાકી હોય એ લોકોના પૈસા અટવાઈ ગયા હતા, પરંતુ જ્યારે જ્યારે અપડેટ કરાવી એટલે એમના ખાતામાં બધા એકી સાથે જમા થઈ જતા હતા। છેલ્લા 4 મહિનાથી સરકારશ્રીની યોજના જે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની છે અને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અમે ઘણી બધી જાહેરાતો કરેલી ગામમાં પણ ખેડૂતો જાગૃત થતા નથી, એના કારણે જે લોકોએ ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એમના પૈસા હજી જમા થયા નથી। પીએમ કિસાન યોજનામાં કદાચ લાભથી આ વંચિત રહી ગયા હોય છે તો આ બાબતે કંઈ પણ જો પ્રોબ્લેમ થતો હોય આમાં ઈ-કેવાયસીમાં એવું છે કોઈ પણ ખેડૂત જ્યારે બેંકમાં જાય છે ત્યારે એનું ઓટીપી બેઝ આમાં ઈ-કેવાયસી થતું હોય છે પણ અમુક વખતે કેવું છે કે એનું આધાર કાર્ડ જે તે બેંક જોડે એનો મોબાઈલ નંબર છે એ લિંકઅપ ના હોય તો એ ઓટીપી જનરલી આવતો નથી। તો આવા કેસમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ આનું ઈ-કેવાયસી કરાવી શકાય છે। આના માટે જે તે ગામના ગ્રામસેવક હોય છે એનો કોન્ટેક્ટ કરી અને આ ઈ-કેવાયસી ફેસ ઓથેન્ટિકેશન મારફત આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી શકાય છે। પીએમ કિસાન યોજનાના વંચિત ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ શા માટે કામ કરી રહ્યો નથી? ખેડૂતો છેલ્લા 2 વર્ષથી તેમના ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે, પરંતુ તેમ છતાં એ ડોક્યુમેન્ટ અપડેટ થતા નથી અને એમને લાભ મળતો નથી, એટલે કે સરકારી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ખોટ દેખાઈ રહી છે અને આ ખોટની અસર સીધી ખેડૂતો પર પડતી હોવાનું જોવા મળી રહ્યું છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।